અમદાવાદમાં થલતેજ વિસ્તારમાં આવેલી ઉદ્ગમ સ્કૂલ વિવાદ મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ। ઉદ્ગમ સ્કૂલ સામે હાઈકોર્ટમાં બીજી વખત થયેલી પીઆઈએલ કોર્ટે ફગાવી છે। ઉદ્ગમ સ્કૂલમાં ચાલતા પ્રાઇવેટ કોચિંગ સામે કાર્યવાહી ન કરાતા થઈ હતી પીઆઈએલ। કોર્ટે ખોટી રીતે કરાયેલી પીઆઈએલ મામલે અરજદારને ₹60,000નો દંડ પણ ફટકાર્યો છે। સંબંધિત સંસ્થા સામે એક ગેંગ કામ કરતી હોય તેવું લાગી રહ્યું છે, આ કહેવું છે હાઈકોર્ટનું। સ્કૂલ વિરુદ્ધ વારંવાર પીઆઈએલ કરી હાઈકોર્ટના નિયમોના ઉલ્લંઘન કર્યું હોવાનો પણ કોર્ટે પોતાનો મત વ્યક્ત કર્યો હતો। 3 સપ્તાહમાં દંડની રકમ જમા કરાવવા હાઈકોર્ટે આપ્યો છે નિર્દેશ। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા રોનક। અરજદારને ચોક્કસ એક મોટો ફટકો પડ્યો છે। બિલકુલથી અમદાવાદની ઉદ્ગમ સ્કૂલ અનેક વખત વિવાદોમાં આવતી રહે છે, ત્યારે વધુ એક વખત જે વિવાદમાં આવી હતી તે મામલો હતો કે સ્કૂલની પ્રિમાઇસીસની અંદર કે જે શાળા પાસે સીબીએસઈ બોર્ડનું જે એફિલિએશન છે તેની અંદર ખાનગી ટ્યુશન ક્લાસીસ ચાલી રહી છે અને તેને લઈને અગાઉ પણ એક પીઆઈએલ છે એટલે કે જાહેર હિતની અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી હતી। તેમાં કેટલીક માહિતીઓના આધારે ગુજરાત હાઈકોર્ટે ફરી એક વખત નવેસરથી અરજી દાખલ કરવાની પરવાનગી આપી હતી અને તેના જ આધાર ઉપર નવી એક પીઆઈએલ છે તે દાખલ કરવામાં આવી હતી, પરંતુ તેમાં પણ એ જ પ્રકારની ભૂલો અને ચોક્કસ માહિતીનો અભાવ હોવાને કારણે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કડક વલણ છે તે અપનાવવામાં આવ્યું હતું અને જે પ્રકારે એક અલગ ઉદ્દેશ્ય અને એક અલગ આશય સાથે એક પ્રોપર જે ગેંગ છે તે કામ કરી રહ્યો હોય શાળા વિરુદ્ધ તે પ્રકારનું લાગી રહ્યું છે, તે પ્રકારના પ્રાથમિક અવલોકનો છે તે પણ કરવામાં આવ્યા હતા। ન માત્ર એટલું પરંતુ કોર્ટે અરજી ફગાવતા ₹60,000નો દંડ છે તે પણ અરજદારોને કરવામાં આવ્યો છે, જે 3 સપ્તાહના જે સમયગાળામાં જમા કરાવવાનો રહેશે। પરંતુ ચોક્કસથી આ પ્રકારની સંસ્થાઓ સામે જ્યારે કેટલાક લોકો કામ કરી રહ્યા હોય તેમને ચોક્કસથી જે ફટકો છે તે પડ્યો છે। બિલકુલ, ધન્યવાદ રોનક તમામ જાણકારી બદલ।